एक बार पतंग नहीं सपनू गीत गान तू यार ओम जो गानु है। गुड मॉर्निंग આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે પડીએ સવારે આપણે નોકરી ઉપર કારણ કે આવ્યા હતા કાલ નાઇટ પર નોકરી તો 7 વાગે આપણું કોન્ટેક્ટ બધાનો બ્લોગ સ્ટાર્ટ કરીશું તો બનાવેલું બ્લોગમાં તો વાગી જશે 8:30 અને આપણે ટાઈમ થઈ જશે ઘેર જવાનો તો હવે જઈએ નોકરીથી ઘેર એટલે આપણે ઓફિસર આવી ગયા છીએ જો તો હવે ને કરીએ બાઇક લઈને ઘેર જઈએ પછી 2 દિન મળીએ બ્લોગમાં બને રહેજો। જય માતાજી। આવી જઈશું નોકરીથી ઘેર અને ઘેર આવીને નહીં તો ફ્રેશ થઈ ગયા અને હાલ મંદિરે જઈને આવ્યો દર્શન કરીને બેઠો છો નાસ્તો કરવા અને નાસ્તામાં જો આજે શું છે પછી આનો સ્પેશિયલ પાક એવો લીલા લસણનો લાડુ બનાવ્યો છે મમ્મીએ તો ખાઈને પછી જઈએ મંદિર બાજુ ઓટો મારીએ બ્લોગમાં બનાવી જો। તો આપણે નાસ્તો કરીને જતા હતા મંદિર બાજુ અને મળી ગયો બંકુ જો અરે આવ્યા છીએ બોર ગાવા તો ગીત ગઈ ના કહે ચલો એક 2 જણા ગીત ગઈ યાર 2 હાથે 2 હાથે અને ગીત નહીં ગાવાનું ગીત નહીં ગાવાનું તને કયું ગમશે કે तेरे को अच्छा लगे होगा तना अच्छा हारू लागे गए ले ता तना चेव गमशे के गीत हारू मंडे से तारा चलो आ बक्कम बीजू कई लागेड़ो અને આને જવાનું હતા ને યાર જવાડો કેન્સર એટલે બૂર ખાવા આવ્યા છીએ જો આ બૂર માટે ભાગમ ભાગ કરીને કાકા કરી જોયો આ બંકા બૂર ખાવા માંડી એક આજો હતો પહેવા જોઈએ બૂર ખાવા માટે એ ગીત ગયેલા ભાઈ સપનું ગીત કું ગાય સપનું કહી લેતા એક વાર પતંગ નહીં સપનું ગીત ગાન તું યાર ઓમ જોઈને ગાવાનું હોય। ચલો આપણે આવી ગયા હતા મંદિરે અને મંદિરે આવ્યા ને અરે 2 જણા મળી ગયા પણ ઊંઘી હતા આજે પૈસા એવાનો ખાટલો જો આ ખાટલો એવાનો હો અને અરે 2 જણા ઊંઘી ગયા કરી બોલા ચાલુ ખરા વિડિયો ચાલુ જ છે ને તારી થોડું મજા કરી કરું જય માતાજી ચાલુ હો જોઈ લો આપણે આ બેઠા હતા એટલે મોયા આવી ગયો અને આ ભાઈને કાલે છે ભૂઈ બિહાર દીધા હોવાને આવ્યું જો રસોડું છે તો ચલો ભાઈ હવે મળીએ ઘેર ઊંઘતો તો પણ વિચાર આવ્યો કે ચલો મંદિર બાજુ ઓટો મારીએ આવે તો મંદિરે તો ચલો હવે બ્લોગમાં બનાવી જો। જય માતાજી। આવી ગયા હતા રેલવે ફાટકે ઉઠીને 5:30 થયા અને ઉઠીને આવ્યા હતા રેલવે ફાટકે જો અહીંયા 5:30 જેવું થયું છે અને અમે હું અને આ ભાઈ કિશન 2 જણા આવ્યા છીએ અહીં તો બેઠા હતા પણ કંટાળો આવતો તો કીધું ઓટો મારતા આવીએ તો હવે બેસીએ કાન થોડી વાર પછી આપણે હતા રેલ ઉપર અને જો રેલ ઉપર આવ્યા હતા ને બીજા માણસો મળી જાય જોવા જો અરે બંકા એકન બેઠા હતા ખબર નહીં શું કરવા આવ્યા પણ લાગે છે એવું કે રાતી તાપણીનો વેચ કરવા આવ્યા છીએ કારણ કે ઠંડી અત્યારે વધારે પડે છે એટલે અરે લાકડોના વેચમાં આવ્યા છીએ રાતી તાપણી કરવા માટે તો ચલો હવે અંકા તો લાકડો બાકો લઈ લઈએ રાતે તાપણી કરવા પછી જઈએ ઘેર તો વ્લોગમાં બને રહેજો। જય માતાજી। તો જવાનું છે પપ્પો સારું ને આવવાનું હોય આવવાનું સારું ને હા લે ઘેર લઈ જતા અંબ બીતા 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 અંબ જલ્દી 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 આ થાય જય 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 બાબા કહી દેતા બાબા કહી દે છોકરા આવવાનું ચાલુ ચાલો ચલો ભાઈ નોકરી આવવાનું માંગ કરતા બાય કહી દેતા બાય કહેજો સારું ચલો બાય બાય કહી દે ચલો દા ટાટા કહી દે ટાટા તો કઈ જવાનું આપણે હું લઈને જવાનું આપણે હું લઈને જવાનું ભૂમ લઈને જવાનું બાઇક લઈને
બાઈક લઈને જવાનું તાને ગાડી ભૂમ ભૂમ ચો છે ગાડી સાનુની સાનું ગાડી ચો છે સાનું ગાડી એ હે સારું કામ બાબા કે બાય બાય વાગી જશે 9 અને આપણે આવી જઈએ છીએ નોકરી કારણ કે આજે છે આપણી નોકરી નાઈટ નહીં તો ચલો થોડું ફોર્મ છે આપણું લખવાનું બતાવી દઈએ પછી વ્લોગ ચાલુ કરીએ ત્યાં તો વ્લોગમાં બનાવી રહેજો જય માતાજી લોકોને પીધી ચા તો બે આવી ગયા હોટલે ગરમ ચા લેવા જો બનકોનો ઘર લઈને આવ્યા છે બનકો ગાલે તો છીએ પંપે ચા પીતા વગર ચાલતું નહીં ચા લેવા જવું પણ ઠંડી દિવસ માટામાં બેસી આવી ગયા પંપે પાછા ચા બા પી ફરીએ તા મિત્રો પેલા બધા જો પાછળ તો હિસાબનું કામકાજ ચાલુ હોય અને આપણે જઈએ આપણા રૂમમાં ઓફિસમાં અને કારણ કે બહાર તો ઠંડી વાયસે બરાબર નહીં એટલે શાંતિથી અંદર જઈને અંદર આવી ગયા ઓફિસમાં હવે શાંતિથી આરામ કરીએ હતા તો તમારો મારો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આના બ્લોગ આપણે આટલા સમાપ્ત કરીએ છીએ તો જય માતાજી જય બાબારી ગુડ નાઇટ મળીએ બીજા બ્લોગમાં